નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકર ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? તો જવાબમાં લખશું, ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે પ્રત્યુત્તર આપતા કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું? તો જવાબમાં લખશું, કાશ્મીરના મહાજનના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું એમ કહીને નકાર્યું। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું? તો જવાબમાં લખશું, ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા ત્યારે શ્રી પ્રભાશંકર તેમની નોકરીમાં હતા, તેથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો જવાબમાં લખશું, મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી, તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે, લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો? તો જવાબમાં લખશું, લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઈ, તેથી ન્યાયની અવહેલના થતાં લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો? તો જવાબમાં લખશું, ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને સજા કરવાના ચુકાદા પર પ્રભાશંકર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞાનું પાલન કરવાને બદલે પોતાનું રાજીનામું મહારાજાને આપ્યું। મહારાજાએ પૂછતા એ મંજૂરીનો વિરોધ કરતા કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે। નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી। રાજાને ત્યાં કોઈ નોકરી કરે અને તેનાથી ભૂલ થઈ જાય તો એને સુધારવાની તક આપવી એ અમલદારની અને અમલદારોના અમલદાર એવા રાજાની જ છે। એને બદલે રાજા ઘડીમાં કોપે અને જે કુબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા ક્રોંગ સારો માણસ ઈચ્છા રાખે। આ કારણસર તેમણે રાજીનામું આપ્યું। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટણીએ કેવી કેવી ઉચ્ચ સિદ્ધિઓ મેળવી હતી? તો જવાબમાં લખશું, મેટ્રિક સુધી અભ્યાસ કરનાર પટણીએ તેમની 150 વર્ષની કારકિર્દીમાં અસંખ્ય કાર્યસિદ્ધિઓ મેળવી હતી। તેમાં સૌપ્રથમ તેઓ એક સામાન્ય શિક્ષકથી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા હતા। તેઓ મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદે હતા। ઉપરાંત તેઓ હિંદના દેશી રાજ્યોના માનવતા સલાહકાર બન્યા। બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં મહત્વના સ્થાને રહ્યા। દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કરવાનું સૌભાગ્ય પણ તેમને પ્રાપ્ત થયું હતું। તેઓ સમય આવ્યે ગાંધીજીને સાચી સલાહ પણ આપતા અને ગાંધીજી તેમની સાથે પણ સ્વીકારતા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો? તો જવાબમાં લખશું, મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનું અવળું અર્થઘટન કરીને લોર્ડ કર્ઝને પોતાનું મનસ્વી વર્તન ચલાવ્યું। આ કરાર પ્રમાણે ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હક હતા, પરંતુ ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર લોર્ડ કર્ઝને ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો। કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિની વિરુદ્ધ હતો। બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજે કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી। આથી ભાવનગર રાજે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરીને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી
સદરુસ્થને સોંપ્યું. 1910 સુધી એ કામ પાર ન પડ્યું. છેવટે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોલ્લીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોલ્લીએ આખો કેસ તપાસી લઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કરી તેને રદ કરતો ઠરાવ કર્યો. આ રીતે પ્રભાશંકર પ્રતિવાદ કરી એ ઠરાવ રદ કરાવવામાં સફળતા મેળવી. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી. આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો. તો જવાબમાં લખશું, પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી. આ વિધાનને પુરવાર કરતા અનેક દાંતો આ ચરિત્ર લેખનમાંથી સાંપડે છે. સગીર વયના હતા ત્યારથી પ્રભાશંકરે ભાવસિંહના આદરમાન પ્રાપ્ત કર્યા હતા. તેમણે મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં વફાદારીપૂર્વક નોકરી કરી હતી. ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવાનો હુકમ કરેલો અને પ્રભાશંકરને એ રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી. એ સમયે ભાવસિંહજી સાથે પોતાનું રાજીનામું ધરી દઈ તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. ભાવસિંહજીએ બગડેલી બાજી સુધારવા પ્રભાશંકરને બધી છૂટ આપી. આ પ્રસંગે પ્રભાશંકર એક વરિષ્ઠ અમલદારને સુધારવાની તક આપી. તેનું રાજીનામું અપાવવામાંથી બચાવીને તેનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીએ એમની ફરજનું ભાન કરાવી તેનું પણ દિલ જીતી લીધું. બંત્રીહજીને કેસમાં પણ લોર્ડ કર્ઝનના અન્યાયી પગલાંને રદ કરાવવામાં તેમનું પ્રદાન હતું. છતાં તેની સફળતાનો યશ શ્રી ભાવનગરીને આપીને તેમનું દિલ જીતી લીધું અને ભાવસિંહજીએ ત્યાં સંતાન જન્મે એ માટે વ્રત કર્યા. એ વ્રત ફળ્યા અને ભાવસિંહજીને ત્યાં પાટલીપુત્રનો જન્મ થતાં ભાવસિંહજી પોતે સામે ચાલીને તેના વધામણી પ્રભાશંકરને આપતા હર્ષથી ગદગદિત થઈ ગયા હતા. ગાંધીજીને પરિષદના પ્રમુખ પદ સ્વીકારવામાં રાજી કરીને તેમનું દિલ પણ જીતી લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.